લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લા પંચાયતની સોખડા બેઠક પરથી હેમાબેન કિરણસિંહ રાઠોડે આજે પોતાની ઉમેદવારી નોંધાવી હતી। 26મી એપ્રિલે યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોય રાજકીય પક્ષો ઉમેદવારોના ફોર્મ ભરવાના કેન્દ્રો ખાતે ચહલપહલ જોવા મળી હતી। જિલ્લા પંચાયતની સોખડા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હેમાબેન કિરણસિંહ રાઠોડના નામની જાહેરાત થતાં આજે તેઓ ફોર્મ ભરવા પહોંચ્યા હતા। તેમની પસંદગી બીજેપીએ કરતા કિરણસિંહ રાઠોડે તમામ મોવડી મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો। ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને કેતનભાઈ ઇનામદારનો પણ તેઓએ આ અવસરે આભાર વ્યક્ત કર્યો હતો। અગાઉના કામોને આગળ લઈ જવાશે, સરકારી યોજનાઓને જન સુધી લાભ પહોંચાડવાનું કામ કરી જણાવી તેઓએ જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો। હા, મારા ધર્મપત્નીને સોખડા જિલ્લા પંચાયત સીટ પરથી પસંદગી કરવામાં આવી છે તે બદલ હું તમામ મારા મોવડી મંડળના આભાર વ્યક્ત કરું છું। ખાસ કરીને મારા બંને લોકલાડીલા ધારાસભ્ય માનનીય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ અને કેતનભાઈ ઇનામદાર સાહેબનો હું આભાર વ્યક્ત કરું છું। જે મેં મારી ટર્મ દરમિયાન જે કામો કર્યા છે એનું આગળ લઈ જવાનું કામ કરીશ। જન સુધી સરકારી જે લાભ છે તે પહોંચાડવાનું હું કામ કરીશ।